હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અમે નીકળી પડ્યા છીએ ફરવા. આ છે મારા ભાભી અને અમે લોકો જઈએ છીએ. બહુ જ મસ્ત મજાની પ્લેસ છે. તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ જ મજા આવવાની છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, પણ પહેલાં આપણે મંદિરે જતા આવીએ અને સફારી પાર્કની મજા માણવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સામેથી ઘોડી આવતી હતી. ઘોડી જોવા જોવામાં અમારા ડ્રાઈવરે અમારી ગાડીને પાડી દીધી. પડતા પડતા બચી ગયા, પણ કાંઈ વાંધો નહીં. આપણે ખોડિયાર ડેમ એટલે કે ગળધરા પહોંચી ગયા છીએ. વરસાદના કારણે વાતાવરણ બહુ જ એટલે બહુ જ મસ્ત છે અને ડેમ પાણીથી ભરપૂર ભરાઈ ગયો છે. ચલો આપણે લોકો આવી ગયા છીએ મંદિરે. આ છે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન. આગળ વરસાદના કારણે અને પાણી ભરપૂર હોવાના કારણે આગળ જવાની મનાઈ હતી, સો અમે લોકોએ અહીંયાથી જ ફોટોઝ એન્ડ વિડીયોઝ ક્લિક કરી લીધા. તો હવે અહીંયા મંદિરે દર્શન કરીને અમે લોકો નીકળી પડ્યા છીએ સફારી પાર્કમાં જવા માટે. બ્લોગ બનાવવાના ચક્કરમાં હું ભાભીને તો ભૂલી જ ગઈ. આવી જાઓ, આવી જાઓ. નાસ્તા હો રહા હૈ. પગથિયા બહુ જ ઊંચા છે અહીંયાના. અલવાઇઝ માય સુકૂન પ્લેસ. મંદિરે આપણે દર્શન કરી લીધા, ઘણા બધા ફોટોસ પાડી લીધા. હવે નીકળી પડીએ પાર્કમાં જવા માટે. આ છે અમારા હેવી ડ્રાઈવર. આવી ગયું છે આપણું આંબરડી સફારી પાર્ક. ચાલો ફટાફટ એન્ટ્રી કરી લઈએ.
અહીંયા ઘણા બધા અલગ અલગ સ્ટેચ્યુસ બહુ જ મસ્ત છે, ડેકોરેશન પણ બહુ જ મસ્ત કરેલું છે. ગાઈસ, હું તમને લોકોને સજેસ્ટ કરીશ કે જો તમે લોકો ક્યારેય પણ ધારી સાઈડ આવવાના હોય તો આ પાર્કમાં આવવાનું અને ગડધરા આવવાનું ભૂલતા જ નહીં. આ તિતલી વાળું તો મને એટલું બધું ગમ્યું ને કે હું અહીંયા નખરા કરતી હતી. ખબર નહીં હું શું કરું છું, પણ મને બહુ જ એટલે બહુ જ ગમ્યું. ચાલો હવે બહાર નીકળી જાય, નતર એનાઉન્સમેન્ટ થઈ જશે. આઈ લવ અંબરડી સફારી પાર્ક. આ સ્ટેચ્યુ તો મને બહુ જ ગમ્યું. આવું બધું જોઈને હું પણ નાની છોકરી બની ગઈ. મજા આવે ખરેખર, આપણું નાનપણ યાદ આવી જાય, બચપન યાદ आता है. और ये देखो, ये लायन को तो देखो आप, કુદાકુદ હો રહા હૈ. ચલો, પાર્કને બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો બાય બાય સફારી પાર્કને. ખરેખર બહુ જ મજા આવી. તમે લોકો પણ ક્યારેક અહીંયા વિઝિટ કરજો, બહુ જ મસ્ત પ્લેસ છે. બાય બાય. અરે બાય બાય તો મેં સફારી પાર્કને કીધું હતું. તમે લોકો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ હું મારા બાળપણની એક પ્લેસ બતાવવાની છું, તો જોતા રહેજો. બ્લોગને કન્ટિન્યુ કરો અને મારી બાળપણની પ્લેસને જોઈ આવો. અહીંયા આ એક સ્કૂલ છે. પહેલાં હું નાની હતી ને ત્યારે હું આ સ્કૂલમાં ભણતી હતી. થેન્ક યુ સો મચ એન્ડ મળીએ છીએ એક નવા એક બ્લોગમાં. બાય બાય. ટેક કેર ઓલ.